નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના કતારગામ સ્થિત હિન્દુ મિલન મંદિર દ્વારા આયોજિત થતું જાહેર ગણપતિ ઉત્સવ આ વર્ષે એક મહત્વપૂર્ણ અને પર્યાવરણલક્ષી પરિવર્તન સાથે ઉજવવામાં આવશે। છેલ્લા અનેક વર્ષોથી માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હતી, ત્યારે હવે સંસ્થાએ પર્યાવરણ સંરક્ષણ અને વિસર્જન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ધાતુની ગણેશજીની પ્રતિમા સ્થાપવાનો નિર્ણય લીધો છે। હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ પૂજ્ય સ્વામી અંબરીશાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષોથી ગણપતિ ઉત્સવ દરમિયાન થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિના બદલે ધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। સંસ્થાના જણાવ્યા મુજબ ધાતુની પ્રતિમાની સ્થાપનાથી દર વર્ષે નવી મૂર્તિ બનાવવાની જરૂરિયાત રહેશે નહીં। આ ઉપરાંત વિસર્જન માટે થતા ખર્ચ, પાણીનું પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે। સ્વામી અંબરીશાનંદજીએ સુરત શહેરના તમામ ગણેશ આયોજકોને અપીલ કરી છે કે તેઓ પણ પર્યાવરણને અનુકૂળ ગણેશ ઉત્સવ તરફ આગળ વધે અને વધુમાં વધુ ધાતુની પ્રતિમાનો ઉપયોગ કરવા વિચારણા કરે। પર્યાવરણ બચાવો, ગણેશ ઉત્સવને પવિત્ર બનાવો, માટી નહીં, પ્રદૂષણ નહીં, ધાતુની પ્રતિમા સાથે પર્યાવરણની રક્ષા કરીએ। રિપોર્ટર નૈતિક રેશમવાડા, સુરત। હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું। આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથપ્રદર્શક છે, અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે। અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર। અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું। હું સુરત શહેરના જે ગણેશ સ્થાપક મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80,000 થી 85,000 છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આપ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એનું સમાધાન થઈ જશે। અસ્તુ, નમસ્કાર, જય હિન્દ।